નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન. મિત્રો, પાછળ આપણે જોયું હતું 27 તારીખ સુધીનું આપણે જીકે એટલે કે કરંટ અફેર્સ આપણે જોયું હતું. હવે આપણે વાત કરવાની છે ત્યારથી લઈને આજના દિવસ સુધીનું કરંટ અફેર્સ. એમાં સૌથી મહત્વના સમાચાર કહી શકાય એવા સૌથી મહત્વનું કરંટ અફેર કહી શકાય એવું કે ચિનાબ રેલવે બ્રિજ. કયો રેલવે બ્રિજ? કે ચિનાબ રેલવે બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ભારતના નામે થયો છે. કોના નામે? ભારતના નામે. કારણ કે ભારતમાં બનાવવામાં આવ્યો છે. કઈ નદી ઉપર બનાવવામાં આવ્યો છે? તો કે ચિનાબ નદી પર. કઈ નદી પર? ચિનાબ નદી પર. તો એના વિશે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય. તો ચિનાબ નદીની વાત આવે છે એટલે એના વિશે નાનકડી માહિતી જાણી લે. કેટલા કિલોમીટર લાંબી છે? તો કે 272 કિલોમીટર. કેટલા કિલોમીટર? 272 કિલોમીટર. હવે ચિનાબ રેલવે બ્રિજ છે કયા ઝોનમાં આવે છે? તો કે કોંકણ રેલવે ઝોન. કયું રેલવે ઝોન? કોંકણ રેલવે ઝોન. ક્યાં બનાવવામાં આવ્યો છે એની વાત કરીએ તો કે જમ્મુના રિયાસી જિલ્લો. કયો જિલ્લો છે? રિયાસી. ક્યાંનું છે? તો કે જમ્મુનું. જમ્મુના રિયાસી જિલ્લાના બક્કલ અને કૌરી ગામ. કયા ગામ વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે? બક્કલ અને કૌરી ગામ વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. હવે બ્રિજ વિશે થોડી માહિતી જાણી લઈએ. કેટલા મીટર એની ઊંચાઈ છે? તો કે 359 મીટર. ક્યાંથી? તો કે નદીથી. ફરી એકવાર તમને યાદ દેવડાવું છું, 359 મીટર ઊંચાઈ છે. કોની? ચિનાબ રેલવે બ્રિજની, કે જે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. લંબાઈ કેટલી છે બ્રિજની? તો કે 1315 મીટર એની લંબાઈ છે. કેટલું એમાં સ્ટીલ વાપરવામાં આવ્યું છે? તો કે 30,000 મેટ્રિક ટન સ્ટીલ વાપરવામાં આવ્યું છે. ખર્ચો કેટલો થયો? મેઇન પ્રશ્ન. હવે આખો પરણી તો ગયા છોકરાઓ, પણ ખર્ચો કેટલો થયો એ ખર્ચાની વાત છે. કે ખર્ચો કેટલો થયો રેલવે બ્રિજ બનાવવામાં? તો કે 1486 કરોડનો ખર્ચો થયો છે. કેટલો? 1486 કરોડ. બરાબર. મહત્વનો પ્રશ્ન હવે છે કે આજનો સૌથી મોટું આ બ્રિજ બનાવવાનું આયોજન હતું, શરૂઆત ક્યારે કરવામાં આવી? તો આ જે કામગીરી જે છે, આ જ્યારે રેલવે બ્રિજ બનાવવાનો હતો એને મંજૂરી મળી 2003 માં. ખાસ સાંભળજો. એટલે કે એના 1-2 વર્ષ પહેલા તો મંજૂરી મેળવવા માટે એપ્લાય કર્યું જ હશે. પરંતુ કામગીરીની શરૂઆત થઈ 2004 માં. પૂરું ક્યારે થયું? 2022 માં. એના ઉપર રેલ ટ્રાયલ ક્યારે કરવામાં આવી? તો કે 2024 માં. 3 વર્ષ ખાસ તમે યાદ રાખજો. અને ચોથું છે રેલ સેવાની શરૂઆત ક્યારે થઈ? 2025 માં. એ તો કદાચ આપણને યાદ રહેશે કેમ કે તાજેતરની જ ઘટના છે, આ જ વર્ષની ઘટના છે. એટલે ફરી તમને કહી દઉં, કામગીરીની શરૂઆત 2004 માં. પૂરી ક્યારે થઈ? 2022 માં. રેલ ટ્રાયલ ક્યારે કરવામાં આવી? 2024 માં. અને રેલ સેવાની શરૂઆત ક્યારે કરી? 2025 માં. મહત્વનો પ્રશ્ન હવે થાય, આવડો મોટો બ્રિજ બનાવ્યો, આટલો બધો ખર્ચો કર્યો, ચિનાબ નદી ઉપર બનાવવામાં આવ્યો, પણ આવડો મોટો બ્રિજ બનાવ્યો તો આનું આયોજન કર્યું કોણે છે? એને ડિઝાઇન કોણે કરી હશે? તો ડિઝાઇન આપી છે એવા ડોક્ટર જી માધવીલતા. આ બ્રિજના ડિઝાઇનર કોણ છે? ભારતના જ છે, ભારતીય મહિલા છે. કોણ છે? ભારતીય મહિલા છે. કોણ? તો કે ડોક્ટર જી માધવીલતા છે ડિઝાઇનર. સમજાય છે? હવે બીજી એક તમને વાત કરી દઉં. ભારતમાં ગમે એવા મોટા મોટા કામો થાય, લોકાર્પણ થાય, ઉદ્ઘાટન એવું બધું થાય, એ કોના હસ્તે કરવામાં આવે? તમારા, મારા નહીં, આપણા સૌના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યારે કરવામાં આવ્યું? 6 જૂન. ક્યારે? તારીખ ખાસ યાદ રાખજો, 6 જૂન 2025 ના રોજ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ જ વખતે બીજો પણ એક બ્રિજ, કઈ નદી ઉપર? ચિનાબ નદી ઉપર જ બીજા પણ એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કયો છે? અંજીખડ. ખાસ યાદ રાખજો, અંજીખડ કે ભારતનો પ્રથમ રેલવે કેબલ બ્રિજ છે. ખાસ યાદ રાખો, ભારતનો પ્રથમ રેલવે કેબલ બ્રિજ કયો છે? તો કે અંજીખડ. કઈ નદી ઉપર? ચિનાબ નદીની ઉપર જ છે.
એની ઊંચાઈ કેટલી છે? 331 મીટર છે. કેટલી લંબાઈ છે? 725 મીટર છે. કેટલા કેબલના સહારે બનાવવામાં આવ્યો છે? તો કે 96 કેબલના સહારે. પ્રશ્ન થાય કેબલ એટલે શું? અહીંયા નાનકડું ચિત્ર તમને કહું છું. આ ટાઈપ પુલ હોય તો તમે જોયું હોય વચ્ચે આવી રીતે બીમ હોય ને આવી રીતે આ જે સરિયા જેવું નાખેલું હોય ને તાર, એને કેબલ કહેવામાં આવે. બરાબર? એટલે એવા 96 કેબલના સહારે આખો બ્રિજ ઊંચો કરવામાં આવ્યો છે. ક્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બંને બ્રિજનું? તો કે 6 જૂન. મોદી સાહેબે 1002 બ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું. એક ધક્કામાં બે બ્રિજ પાર. બરાબર છે? આવા જ બીજા મહત્વના સમાચાર હવે આપણે પાછા જોવાના છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ બીજા મહત્વના સમાચારો વિશે કે તાજેતરમાં એનાયત થયેલ પુરસ્કાર, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ કે 2025માં અત્યારે તાજેતરમાં જ ઘણા બધા એવોર્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. કોને કોને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. આપણા માટે અત્યારની પરીક્ષાઓ માટે અત્યંત જરૂરી કહી શકાય એવા સમાચાર છે કે સૌથી પહેલા એબેલ પુરસ્કાર. કયો પુરસ્કાર છે? એબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો કે જાપાની ગણિત શાસ્ત્રી માસ્કી કાશીવરા. શું નામ છે? માસ્કી કાશીવરા નામના વ્યક્તિને આપવામાં આવ્યો છે. કયો એવોર્ડ? એબેલ પુરસ્કાર. ત્યારબાદ 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો કે શ્રી વિનોદ કુમાર શુક્લા, છત્તીસગઢના છે. શું નામ છે? શ્રી વિનોદ કુમાર શુક્લા. ત્યારબાદ વાત કરીએ કે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો કે શ્રી રામ સુતાર. કોને આપવામાં આવ્યો છે? શ્રી રામ સુતાર. ત્યારબાદ અહીંયા બે એવોર્ડ છે મિત્રો, બે એવોર્ડ એક સાથે છે કે માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ અને ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન. આહાહા, લાંબુ લ જેવું નામ એવો. ફરીવાર વાંચું કે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન. આ હું કોઈની પેઢી નથી વાંચતો. આ એવોર્ડ નું નામ છે. આમાં અમુક ની સાહેબ 5-7 પેઢીઓ નહીં આવતી હોય. એવોર્ડ તો એવોર્ડ છે. આ બે એવોર્ડ એક સાથે પણ કોને આપવામાં આવ્યા? આ એવોર્ડ નું નામ 7 પેઢી જેટલું લાંબુ છે તો આ એવોર્ડ આપવામાં કોને આવ્યો છે? આ એક આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી બને. જાણવા માંગો છો? એક મિનિટ કમ્પ્યુટર મહાશય ને પૂછી લઉં. કમ્પ્યુટર મહાशय जी बता दीजिए ये अवार्ड किसको मिला है? अरे वाह! तो આ જે બે એવોર્ડ છે, આ બે જે એવોર્ડ છે એ કમ્પ્યુટર મહાશયે કીધું એ પ્રમાણે આપણા સૌના લોક લાડીલા માનવંતા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ બંને સમજાય છે? આ લાંબો લ જેવો એવોર્ડ જો ત્યાં ખબર પડી જાય છે કોને આ મળે. બરાબર છે? ત્યારબાદ વાત કરીએ કે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 ગુજરાતી ભાષા માટે કોને આપવામાં આવ્યો છે? તો કે રમણીક અગ્રાવત. કઈ પુસ્તક માટે? તો કે કુમારજીવ પુસ્તક માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ ટાઈમ મેગેઝિન વુમન ઓફ ધ યર 2025 આ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે સુશ્રી પૂર્ણિમા દેવી બર્મન. ત્યારબાદ વાત કરીએ કે દિલ્હી સાહિત્ય અકાદમી 2024 પુરસ્કાર ગુજરાતી ભાષા માટે કોને આપવામાં આવ્યો છે? શ્રી દિલીપ ઝવેરી. કઈ ઓલા માટે? કે ભગવાનની વાતો માટે. ત્યારબાદ વાત કરીએ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે સુશ્રી મિશેલ બેચેલેટ. બ્રેસલેટ નહીં, સુશ્રી મિચેલ બેચેલેટ નામ છે. ત્યારબાદ નરસિંહ મહેતા એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? શ્રી કમલ વોરા. હર્ષદ વોરા નહીં, શ્રી કમલ વોરાને નરસિંહ મહેતા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024. હવે આપ સૌને ખ્યાલ હોય કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રમત ગમતમાં જે આગવું સ્થાન ધરાવતા હોય એને આપવામાં આવે છે. કયો? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024 કોને કોને આપવામાં આવ્યા છે? તો કે શ્રી ડી ગુકેશ. નામ સાંભળ્યા જેવું લાગે છે ને તમને? જે પ્રમાણે આપણો સૌનો મિત્ર, મારે તો ખાસ મિત્ર છે. શું નામ? હમણાં આવશે કહું.
એવો જ એક બીજો મિત્ર છે શ્રી ડી ગુકેશ, ચેસમાં એમને આપવામાં આવ્યો છે. ત્યારબાદ હરમનપ્રીત સિંહ હોકીમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રી પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ છે. ત્યારબાદ સુશ્રી મનુ ભાકર શૂટિંગ છે. આ બધાને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024. આ એવોર્ડ પણ અત્યારે જે તાજેતરમાં જે પરીક્ષાઓ લેવાનાર છે એમાં પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નો આમાંથી આવી શકે એમ છે. તમે ફરીવાર પણ આ જોઈ લેજો, ખૂબ જ મહત્વના પ્રશ્નો થઈ શકે એમ છે આમાંથી. અત્યારે જે પ્રમાણે પરીક્ષાઓ લેવાય છે એ પ્રમાણે જોડકાને આધારે પણ આમાંથી પ્રશ્નો પૂછી શકે છે. કારણ કે આટલા બધા એવોર્ડ મળેલા હોય તો એક જ પ્રશ્નમાં કેવી રીતે આવરી લેવાય? સરકાર સારી રીતે જાણે છે, પેપર કાઢવાળા સારી રીતે જાણે છે કે એક જોડકો લઈ લ્યો, એક સાથે ચાર એવોર્ડ એક પ્રશ્નમાં સમાવી લેવાય. બરાબર છે? તો બહુ જ મહત્વનું આ થઈ જાય. અને હવે પછી અત્યારે સરસ મજાના વ્યક્તિ, મને ગમતા એવા વ્યક્તિ, એમના એક સરસ મજાના તમને સમાચાર સંભળાવી દો. બરાબર છે? ધ્યાનથી સાંભળજો. તો મિત્રો એવું એક નામ જળહળતું નીરજ ચોપરા, ખાસ મિત્ર આપણા ગોલ્ડન બોય નીરજ ચોપરાને ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર. ત્યારબાદ ઇલોન મસ્ક, આ નામ તમે સાંભળેલું હશે, જાણીતું છે. એમને DOGE આ છે શું? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. આ છે શું? કે ટ્રમ્પનું વહીવટી તંત્ર છે. ટીમ્પુભાઈનું શું છે? વહીવટી તંત્ર. એમાં ચીફ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોણે? ઇલોન મસ્કે. સાહેબ, આવું પદ ઉપરથી રાજીનામું આપવું એટલે કદાચ તલાટી ઉપરથી કોઈ રાજીનામું આપે તો સમજ્યા. આવા પદ ઉપરથી રાજીનામું સાહેબ આપી દે છે. બોલો. ત્યારબાદના મહત્વના સમાચાર, UN ખાતે, કઈ જગ્યાએ? UN ખાતે ભારતીય સૈનિકોને મરણોત્તર સન્માન થયું છે. UN ખાતે ભારતીય સૈનિકો જે છે, 2 સૈનિકો, એમને મરણોત્તર સન્માન પ્રાપ્ત થયું છે. કોણ? તો કે બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા, 2 નામ છે, ખાસ યાદ રાખજો. બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા અને હવાલદાર સંજયસિંહ. આ બંને આપણા ભારતીય સૈનિકો છે અને મરણોત્તર એમને સન્માન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાલ્મીકી થાપર, નામ સાંભળજો. વાલ્મીકી થાપર ટાઈગર મેન તરીકે જાણીતા છે. કયા મેન તરીકે? ટાઈગર મેન તરીકે જાણીતા છે. ટાઈગર મેન તરીકે શા માટે જાણીતા છે? કારણ કે એમને 50 વર્ષ સુધી, મિત્રો ખાસ યાદ રાખજો, 50 વર્ષ સુધી એમને વાઘ માટે લડ્યા છે. વાઘનું એમને રક્ષણ કર્યું છે. એટલા માટે એમને ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે. એમણે 32 પુસ્તકો લખ્યા છે. કેટલા? 32 પુસ્તકો પણ એમણે લખ્યા છે. ખાસ નામ યાદ રાખજો, પૂછાઈ શકે એમ છે. વાલ્મીકી થાપર, ટાઈગર મેન. ત્યારબાદ સાથે ટાઈગરની વાત આવી છે એટલે ઝારખંડમાં પ્રથમ વાઘ સફારી, સાંભળજો, ઝારખંડમાં પ્રથમ વાઘ સફારી બનવા જઈ રહ્યું છે. કયા જિલ્લામાં? લાતેહાર જિલ્લામાં. કયા અભયારણ્યની અંડરમાં આવે છે? તો કે પલામુ વાઘ અભયારણ્યની અંડરમાં આવે છે. નું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારબાદ સૌથી મહત્વનું કહી શકાય એવું, તમે બધાએ નિહાળી હોય એવી મેચ એટલે કે IPL. શું? IPL 18મી સિઝનનો વિજેતા કોણ થયા છે? વિનર થયા છે RCB. પ્રથમવાર વિજેતા થઈ છે ટીમ. 18 વર્ષના અંતે, 18 વર્ષ બાદ એમની મહેનત રંગ લાવી છે. કોની? તો કે RCB ની. RCB પ્રથમવાર વિજેતા થયા છે અને એમની સાથે હરીફમાં કોણ હતું? તો કે પંજાબ કિંગ્સ. કોણ હતું? પંજાબ કિંગ્સ છે, જે એમની સામે હારી ગયા છે અને જીત્યું કોણ છે? RCB. બરાબર છે? તો આવા જ મહત્વના સમાચારો તાજેતરમાં ઘણા બધા ઘટ્યા છે. એમાંના જે મહત્વના કહી શકાય, જે પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એ તમામ અહીંયા મેં આપને જણાવ્યા છે. ફરીવાર પણ તમે આ વારંવાર વિડીયો જોઈ લેજો, 1 થી 2 વાર જોજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં પણ તમને ઉપયોગી થાય. અને હા, આવનારા પાછા ટૂંક જ સમયની અંદર ફરીવાર પાછા નવા તાજેતરની જે ઘટનાઓ થઈ છે અને એમાંથી જે નવા પૂછાઈ શકે એવા પ્રશ્નોને લઈને હું પાછો આવવાનો છું. એટલા માટે જોતા રહેજો, હસતા રહેજો, શીખતા રહેજો. ને હા, આ વિડીયોની લિંક પાછા અન્ય મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ જરૂરી માહિતી મળી રહે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો, શીખતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.